વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે હવે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપમાંથી પૂર્ણેશ મોદીએ તેને લઈને દાવેદારી નોંધાવી છે। મહત્વનું છે કે કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે પૂર્ણેશ મોદી, ત્યારે કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર નોંધાવશે દાવેદારી। પૂર્ણેશ મોદી સામે શૈલેષ પરમાર ઉમેદવાર જાહેર થયા છે। 16 ફેબ્રુઆરીએ યોજાશે ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી। તો જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, 16 ફેબ્રુઆરીએ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ઉપાધ્યક્ષ પદ માટે જે પદ ખાલી છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણીને લઈને બંને પક્ષો તરફથી નામોની જાહેરાત થઈ ચૂકી છે। ભાજપમાંથી પૂર્ણેશ મોદીએ દાવેદારી નોંધાવી છે। મહત્વનું છે કે કેબિનેટ મંત્રી પણ પૂર્ણેશ મોદી રહી ચૂક્યા છે, એટલે કે સિનિયર અને દિગ્ગજ નેતાઓમાંના એક। અને બીજી તરફ કોંગ્રેસમાંથી શૈલેષ પરમારે દાવેદારી હવે તેઓ નોંધાવાના છે, એટલે કે બંને તરફથી નામોની જાહેરાત થઈ ચૂકી છે। તો બીજી તરફ હવે આવનારા સમયમાં ઉપાધ્યક્ષ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 16 ફેબ્રુઆરીએ યોજાશે ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી। તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને આવનારા સમયમાં ચૂંટણીની પ્રક્રિયા જોવા મળશે। જે પદ ખાલી છે તેને ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ નામોની પણ જાહેરાત થઈ ચૂકી છે અને 16 ફેબ્રુઆરીએ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે આ ચૂંટણીની પ્રક્રિયા રહેવાની છે, જેમાં બંને તરફથી નામોની જાહેરાત થઈ ચૂકી છે। ભાજપમાંથી પૂર્ણેશ મોદીએ દાવેદારી નોંધાવી છે, જે સિનિયર અને દિગ્ગજ નેતા છે, કારણ કે તેઓ કેબિનેટમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। અને બીજી તરફ જે પ્રમાણે માહિતી સામે આવી છે, કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર આવનારા સમયમાં દાવેદારી નોંધાવશે। તો મહત્વનું છે કે આવનારા સમયમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। જે પદ ખાલી છે તે પદને ભરવા માટેની અહીંયા કામગીરી જોવા મળશે। એક તરફ બજેટ અને બીજી તરફ બજેટ પહેલાં આ પ્રમાણેની કામગીરી જોવા મળશે। ગુજરાતનું બજેટ આવવાનું છે, તેના પહેલાં બજેટને પહેલાં આ ઉપાધ્યક્ષ માટેની જે પ્રક્રિયા છે ચૂંટણીની તે પૂર્ણ કરવામાં આવશે। બંને પક્ષો તરફથી નામની જાહેરાત થઈ ચૂકી છે। એક તરફ શૈલેષ પરમાર જોવા મળી રહ્યા છે અને બીજી તરફ કેબિનેટ મંત્રી જેઓ રહી ચૂક્યા છે, બંને વચ્ચે ટક્કર જોવા મળશે।